તો પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં ગુજરાત પોલીસનો મોટો ફેરફાર। પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે। અરજદારોને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવવામાં નહીં આવે। પોલીસ માત્ર નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસની જ ચકાસણી કરશે। પાસપોર્ટ માટે સરનામાની અલગથી પોલીસ ચકાસણી નહીં થાય। અરજદારની રૂબરૂ મુલાકાત અને સહી લેવાની પણ જરૂર નથી। શંકાસ્પદ કેસમાં જ પોલીસ રહેઠાણની મુલાકાત લેશે। અપવાદરૂપ કિસ્સામાં પણ અરજદારને બોલાવવામાં નહીં આવે। ડીજીપીએ નવા નિયમોનું કડક પાલન કરવા આદેશ આપ્યો છે। નાગરિકોને સરળ અને પારદર્શક પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાનો લાભ હવે મળી શકશે। તો અત્યાર સુધીમાં જે રીતે પાસપોર્ટ કઢાવવા માટે પોલીસ સ્ટેશન જવું પડતું હતું તે હવે નહીં જવું પડે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે પહેલાના વખતે પાસપોર્ટ કઢાવવા માટે પોલીસ સ્ટેશન જવું પડતું હતું અને પોલીસ વેરિફિકેશન થતું હતું, તે હવે પ્રક્રિયા ટળી ગઈ છે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે મહત્વનો નિર્ણય કહી શકાય એ પ્રકારે પાસપોર્ટ વેરિફિકેશન માટેની જે પ્રક્રિયા છે એમાં પણ પોલીસની જે ભૂમિકા હોય છે એ ભૂમિકામાં સીધી રીતે ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે આ ફેરફાર પારદર્શકતા જળવાઈ રહે એટલા માટે લેવાયો છે અને લોકોને હેરાનગતિનો ભોગ ન બનવું પડે, આ બંને કારણો એના માટે ખૂબ જરૂરી માનવામાં આવ્યા છે। અને પાસપોર્ટ વેરિફિકેશનમાં અરજદારે અને હવે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ નહીં બોલાવવામાં આવે। છે કે જેનું વેરિફિકેશન છે એ વેરિફિકેશન એના નામ, અન્ય પુરાવા જે છે એના આધારે કરવામાં આવશે અને માત્ર નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી છે એ કામગીરી પોલીસ કરશે। સ્વાભાવિક છે કે આ પ્રકાર ન હોય, સામાન્ય નાગરિક હોય તો તેને કોઈ બીજી મુશ્કેલીનો પોલીસ વેરિફિકેશનના કારણે હેરાન ન થવું પડે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે શંકાસ્પદ કેસમાં પોલીસ રહેઠાણની મુલાકાત લઈ શકે છે અને રહેઠાણની મુલાકાત લીધા પછી જે અન્ય સવાલો ઉભા થાય, શંકાસ્પદ છે, એ શંકાનું નિવારણ કરીને એ વેરિફિકેશન પૂરું ગણાશે એ પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવી છે। ચોક્કસ અપવાદરૂપ કિસ્સામાં પણ અરજદારોને પોલીસ સ્ટેશન બોલાવવામાં નહીં આવે, પોલીસ સામેથી જઈને એની ચકાસણી કરશે। આ પ્રકારના મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય એ પ્રકારે રાજ્યના ડીજી JS મલિક દ્વારા લેવામાં આવ્યા છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।